અમરજીત નગર પંચ કમિટી તથા રામદેવ પીર સેવા સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય આ સુંદર મજાનું આ આયોજન સૌરા મંડપ તથા સમૂહ લગ્ન, એ લોકો સૌરા મંડપ અને સમૂહ લગ્ન આ પ્રથમ કર્યો છે, પણ એટલું બધું વાલ્મીકી સમાજના સાથ અને સહકાર અને સહયોગ અને એકબીજાની તાલમેલ અને સૂઝબૂઝથી આજનો આ કાર્યક્રમ અતિ ભવ્ય કાર્યક્રમ સારી રીતે દીપાયો છે. વાલ્મીકી સમાજે એક નામની જાહેરાત કરું છું. શ્રી મિત્ર વાલ્મીકી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, તેમના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોઢા તેમજ પ્રેમજીભાઈ રાઠોડ, અરવિંદભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ગોહેલ, દીપકભાઈ વાઘેલા, રમેશભાઈ સોઢા, રાજુભાઈ સોઢા, સુધીરભાઈ પરમાર, વિનુબાપુ પરમાર ગેલમાના ભુવાશ્રી, તેમજ પિન્ટુભાઈ પુરબિયા, પીલુભાઈ વાઘેલા, તેમજ ગૌતમભાઈ ચૌહાણ, જીતુભાઈ વાઘેલા, તેમજ ગૌતમભાઈ વાઘેલા અને જયદીપ નારોલા અને ગિરધરભાઈ વાઘેલા, આ સમગ્ર ટીમ ફૂલ લઈ અને ફૂલની પાંખડી સ્વરૂપે ₹5000 અને એક આજના આ સુંદર મજાના આયોજન અને કાર્યક્રમમાં આપે છે. સાથે સાથે આજના કાર્યક્રમને ચાર ચાંદ લગાડવા માટે આપણા સૌના લાડીલા એવા ભાઈશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી મુકેશભાઈ પરમાર, રાજકોટ વાલ્મીકી શહેર પ્રમુખ, અને તેમજ મિત્રો પણ અત્રે ઉપસ્થિત છે. તો તમામને વિનંતી કરું કે અહીંયા આવી જાઓ એટલે આપના તરફથી સ્પીચ પણ આપો મુકેશભાઈ, અને એક સુંદર મજાનો ભાઈ વિડીયોગ્રાફર શૂટિંગ લઈ લેજો પ્લીઝ. ઓકે, બોલીએ શ્રી રામદેવજી મહારાજની. આજે આ કાર્યક્રમને જેમણે સફળ બનાવ્યો છે તે સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, અમરજીત નગર પંચ કમિટી તથા રામદેવ પીર સેવા સમિતિ, આ સુંદર મજાનું આયોજન સૌરા મંડપ તથા પ્રથમ સમૂહ લગ્ન, એટલે ખરેખર આ મિત્રોને જે એમની એકતા છે, જે એકબીજા પ્રત્યે ભાવ છે, અને વાલ્મીકી સમાજની પણ આજના કાર્યક્રમ માટે આ લાગણી છે, એને ખૂબ ખૂબ લાખો વંદન. ભાઈ શ્રી આપણા પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર, શહેર વાલ્મીકી પ્રમુખ. હાલો. મિત્ર વાલ્મીકી સમાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે 4 સમૂહ લગ્ન આ જે ગ્રુપ ઊભું છે, એકબીજાએ તનતોડ મહેનત કરી અને 4 સમૂહ લગ્ન કરેલ. એમાં અમરજીત નગરના પટેલ ચેતનભાઈ ચૌહાણ અને એમના ગ્રુપનો ખૂબ જ સહયોગ રહ્યો છે. અને અમે જ્યારે પણ એમના ઘરે ગયા છે, વિસ્તારમાં ગયા છે, આગેવાન તરીકે કાંઈ પણ જવાબદારી હોય તો એમને નિભાવી છે. હવે હું મુકેશભાઈ પરમારને વિનંતી કરીશ 2 શબ્દો બોલે આજના પ્રસંગ રૂપે. સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અમરજીત નગર પંચ કમિટી આયોજિત આ રામદેવ પીરના સર્વા મંડપ અને સમૂહ લગ્નના આયોજનમાં આ અમરજીત નગરના આયોજકો શ્રી ચેતનભાઈ ચૌહાણ, ચમનભાઈ સોલંકી, સુશીલભાઈ સોલંકી તથા એમની સાથેના તમામ મિત્રોને કાલનો જે કાર્યક્રમ હતો એમાં
ભજન ભોજન અને સર્વા મંડપને ખડો કરવાનો એ ખૂબ ભવ્ય રહ્યો. અને આજે આ ધાર્મિક પ્રસંગની સાથોસાથ એક સામાજિક કાર્યને પણ જોડી દેવું અને ધર્મ અને સમાજ એનો એક સેતુ બનાવવો એવું આ કાર્ય સમૂહ લગ્નનું કે આપણે વાલ્મીકી સમાજની દીકરીઓને દાંપત્ય જીવનમાં જે કાંઈ દંપતીઓ જોડાના છે એને પણ આમની સાથે જોડી દેવા આવું ભગીરથ કાર્ય કરવા બદલ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમરજીત નગરની પંચ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ મિત્ર વાલ્મીકી સમાજ કે જે સમાજના આવા સુખ દુઃખ અને સામાજિક કાર્યમાં સતત સહયોગ આપતું રહે છે એ બદલ મિત્ર વાલ્મીકી સમાજના શ્રી પ્રવીણભાઈ સોઢા, દીપકભાઈ વાઘેલા, અરવિંદભાઈ રાઠોડ, વિનુ બાપુ, આ તમામનો ખૂબ ખૂબ આભાર. વાલ્મીકી સમાજના પ્રમુખ અને વોર્ડ નંબર 2 ના પ્રમુખ શ્રી અહીંયા પધારેલ છે ભાવેશભાઈ ટોઈટા તેમજ ધૈર્યભાઈ હર્ષવર્ધન શ્રી. આ સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમરજીત નગર પંચ કમિટી અને રામાપીર સમિતિ, આ વોર્ડ નંબર 2 ના કાર્યકર્તાઓનું અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ પધાર્યા અમારા માટે ખૂબ લાગણીની અને અમારી લાગણીને માન રાખી અહીંયા આવ્યા. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. કાલે બેન પણ આવ્યા હતા, ધારાસભ્ય શ્રી બેને તમને ખાસ યાદી આપી હતી. હલો રાજકોટ, એક સેકન્ડ અરવિંદભાઈ ભાઈ. સૌ પ્રથમ તો રાજકોટ શહેર વાલ્મીકી સમાજના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ સોઢા અને સર્વે ટીમના મેમ્બરો અને વિનુ બાપુ અને સર્વે આપણા 2 નંબર વોર્ડના બધા પાર્ટીના આગેવાનો, આજે અમરજીત નગરની કમિટીને અને જે કાંઈ એના મેમ્બરોને હું રાજકોટ શહેર વાલ્મીકી સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આ એક દંપતીઓ જે આ મંડપ થયો એના સાક્ષી બની ગયા. દંપતીઓ એમ કહી શકશે કે ભાઈ મારા લગ્ન થયા હતા જ્યારે અમરજીત નગરમાં જ્યારે મંડપ હતો ને ત્યાં મારા લગ્ન થયા હતા. એટલે આ એક યાદરૂપ થઈ ગયું છે, એક યાદીશ થઈ ગઈ છે. એટલે સૌ આપું છું. અને એના પટેલ શ્રી ચેતનભાઈ, ચમનભાઈ સોલંકી કે જેને તનતોડ મહેનત કરીને સતત વર્ષ દિવસથી આ ભગીરથ કાર્ય માટે મહેનત કરી છે. એના જસના ભાગીદાર પટેલો અને અમરજીત નગરની ટીમ છે. એને હું રાજકોટ શહેર વાલ્મીકી સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આવકારું છું. ને આવા ભગીરથ કાર્ય કરતા રહ્યો એવી રામાપીર પ્રાર્થના કરું છું. જય ભારત, ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી આખી બોડીને બોલાવેલ હતી. બેન શ્રી અમારે ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ અહીંયા ઉપસ્થિત હતા. અમારા આમંત્રણને માન આપીને બેન શ્રી આવેલ હતા. અને આજે અમારા વોર્ડના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ટોઈટા અને એની ટીમ પણ હાજર છે. ભાવેશભાઈ, સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત 8મા મહિનામાં ખોલેલું છે. અમારું કોઈ જૂનું ટ્રસ્ટ નથી. આ અમે એક ધાર્મિક કાર્ય અને સેવા કાર્ય માટે જ ખોલેલું છે. અને મૂળ આના જે ધણી ધોણી કહેવાય દેશી ભાષામાં તો અમરજીત નગર પંચ કમિટી અને અમરજીત નગર રામાપીર સમિતિ છે. અમારે આ ટ્રસ્ટ દ્વારા ફક્ત ને ફક્ત સેવા કાર્ય જ કરવું છે એવું અમે બેડું ઝીલી લીધું છે. અમે આવા નવા કાર્ય કરતા રહી. આપ જેવા મહાનુભાવો, દાતાશ્રીઓ તેમજ વડીલો, સંતો મહંતો અને વાલ્મીકી સમાજ તેમજ અન્ય સમાજ પણ અમને સપોર્ટ કરે ને આવા નવા કાર્યમાં હાજરી આપી અમને પ્રોત્સાહિત કરો એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. અને હમણાં થોડી વાર બેસો એટલે આપણે થોડીક સન્માન વિધિ ચાલુ કરીએ. મુકેશભાઈ તમે કહો તો. પણ તમારે કરવું પડે ને, બરાબર? આપનું સ્થાન ગ્રહણ કરો. નહીં નહીં એમ ન હાલે ભાવેશભાઈ. નહીં ભાવેશભાઈ, એ મજા ન આવે. તમે મહેમાન છો, આપણા વોર્ડનો કાર્યક્રમ છે, કરવું પડે. 2 મિનિટ બેસો હમણાં. હવે આપણી વચ્ચે સિટી ન્યૂઝના
મેહુલભાઈ ચૌહાણ અને મોહિતભાઈ ચૌહાણ સિટી ન્યૂઝમાંથી આવેલ છે, જે લાઈવ અહીંથી આપણું જે કંઈ શૂટિંગ છે એ સિટી ન્યૂઝમાં મૂકશે. તો એમનું આપણે સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિનુભાઈ, કાંઈ જરૂર હોય તો કયો. નહીં ને કાંઈ? ઓકે, બરાબર ચાલે ને. વિનુભાઈનો ખૂબ સારો સહયોગ મળ્યો છે આમાં. જે કાંઈ વિડીયો શૂટિંગ અને લાઈવ કર્યું છે, ખરેખર બધાની બહુ લાગણી હતી કે વિનુભાઈનું કામ ખરેખર સારું છે. આ લાઈવ કાર્ય કરવું એ બહુ અઘરી વસ્તુ છે ભાઈ. આપણે એમ કંઈક મારો ફોટો લઈ લે, મારો સીન લઈ લે, ભાઈ મારો રાસનો સીન લઈ લે, પણ એમને થોડીક તકલીફ પડે હો ભાઈ. તેમજ સુરેશભાઈ ઝાલા સતત અડીખમ છે, કમર બમર દુખતી હોય તો આવજો, તમે તમારે એમાં કંઈક દવા દઈ દેવું. બે મિનિટ સિટી ન્યૂઝનું ભાઈ લઈ લેજો. હેલો, હા, મિત્ર વાલ્મીકી એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂલ લઈ અને ફૂલની પાકડી સ્વરૂપે 5,001 રૂપિયા ભેટમાં આપે છે. બોલીએ રામા પીરની. વાહ પ્રવીણભાઈ, વાહ પ્રવીણભાઈ સોઢા, ખરેખર ધન્યવાદને પાત્ર છે. ફરી પાછો દાંડિયા રાસ નો બીજો રાઉન્ડ. અમારે કેવું છે ઘણું બધું, પણ મને આટલું જ બોલવું ઠીક લાગે છે. અમારે કેવું છે ઘણું બધું, પણ મને આટલું જ બોલવું ઠીક લાગે છે. સમય ખોટો વેડફાશે એની પણ મને બીક લાગે છે. થેન્ક યુ, ધન્યવાદ. વાહ ઢેલી.
તમે છો રંગના કાળા રે કાનુડા મોરલી વાળા રે. એ તમે છો રંગના કાળા રંગના કાળા રંગના કાળા તમે છો રંગના કાળા રે કાનુડા મોરલી વાળા રે. છતાં મને લાગો વાલા 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 છતાં મને લાગો વાલા રે કાનુડા મોરલી વાળા રે. કાનુડા મોરલી વાળા રે કન્યા મોરલી વાળા રે. એ હલો વાલા આ તો વાલા મીઠું છે વાલા આ તો વાલા બનવું છે વાન એને પાડી તૂટન વાલા આ તો વાલા બનવું છે વાન એને પાડી તૂટન તારી આંખે ઉજાગરા ચીની રાત લાલા મિયા ખાની રાત ચાલડી માલા થોડો હરખ તો દેખા એ પડેલા ને ના તું માલા થોડો હરખ તો દેખા પડેલા ને ના તું મારી આંખે પૂજા કરા ધીમે રાત યાદ મિયા મનવા ચડડી. કાંઈક બોલો દીને રાત ચારમિયા વ્યકાન રાત ચડરી. અમારા વાલ્મીકી સમાજના સારા અને નિષ્ઠાવાન અમારા મુકેશભાઈ પરમાર કાળી રાત્રે યાદ કરે તો ભાઈ કાળી રાત્રે આવે અને વાલ્મીકી સમાજ માટે ભાઈનો ખૂબ જ મોટો સાથ સહકાર છે. ખૂબ ખૂબ અમે આભારી છીએ મુકેશભાઈના. ઊંચી ચડી પાડ્યું અને પાણી ભરવાને જા કાંટો વાગ્યો એ ઊભી ઊભી જોડા ખાય મારી આંખે ઉજાગરો યમાન જય હો. છોડીને માથ
બોલાવ્યા બોલો રામા પીરની બોલો રણુજાના રાયની તારે બીજના બની સમજો તારે તારે બીજેવાના પાછે પધારો મારા કરુણાના મને તારે બીજો પાછે પધારો મારા લીલા પીડા તારા ને કા પદકે લીલા પીડા તારા પદકે થોડો થોડો વરાતા લઈયો મિનિટનો વિરામ પછી આપણે ચાલુ કરશું 5 જ મિનિટ